નમસ્કાર મિત્રો, હું સુનિલ પાલનપુરિયા આજે તમારા માટે લઈને આવ્યો છું ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એને આપણે કહીએ છીએ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. ઓકે, પૂર્ણ ચાલુ વર્તમાન કાળના ઉપયોગની વાત કરીએ તો એનો ઉપયોગ કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈક સમયમાં શરૂ થઈ ભૂતકાળના સમય દરમિયાન ચાલુ રહી અને વર્તમાનમાં ચાલી રહી હોય તેવી ક્રિયાઓને દર્શાવવા માટે. ઓકે, હવે અહીં જરા બરાબર સમજજો. આપણે વર્તમાનમાં ચાલી રહી હોય એવી ક્રિયા માટે આપણી પાસે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો અહીં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું ફેર પડે છે? તો અહીં આપણે ભૂતકાળમાં કોઈક સમયે ક્રિયા શરૂ થઈ હતી એટલે આ જે કાળ આપણે બતાવીએ છીએ તેમાં આપણે ક્રિયાનો શરૂ થવાનો સમય પણ દર્શાવીશું. ચાલુ વર્તમાન કાળની ક્રિયા બતાવીએ છીએ ત્યારે આપણે એનો ક્રિયાનો શરૂ થવાનો સમય બતાવતા નથી. એટલે આ બધી જે ક્રિયા છે તે ચાલુ વર્તમાન કાળ તરીકે તો લઈ જ શકાય, પણ એમાં આપણે સમય શરૂ થવાનો બતાવીએ છીએ એટલે આ ક્રિયાને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ તરીકે લઈ શકીએ છીએ. એટલે ભૂતકાળમાં શરૂ થાય, ભૂતકાળના સમય દરમિયાન ચાલુ રહે અને વર્તમાનમાં પણ ચાલુ જ છે એવી ક્રિયા માટે આપણે આ કાળનો ઉપયોગ કરવાનો છે. તો એના આપણે જોઈએ નિર્દેશ કરતા શબ્દો. તો નિર્દેશ કરતા શબ્દો તરીકે આવશે ફોર અને સિન્સ. ફોર અને સિન્સ આગળ પણ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોઈ ગયા છે. ફોરનો ઉપયોગ થાય છે સમયનો ગાળો દર્શાવવા માટે અને સિન્સનો ઉપયોગ થાય છે ચોક્કસ સમય દર્શાવવા માટે. ઓકે, જો ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ફોર અને સિન્સ. આઈ હેવ બીન વર્કિંગ ઇન રાજ ક્લાસીસ ફોર 17 years. હું રાજ ક્લાસીસમાં 17 વર્ષથી કામ કરી રહ્યો છું. એટલે છેલ્લા 17 વર્ષથી કામ કરવાની ક્રિયા ચાલુ છે. તો અહીં ફોર આપણને બતાવે છે શું? સમયનો ગાળો 17 years. ઓકે, એની જગ્યાએ જો આપણે સિન્સનો ઉપયોગ કરીએ તો સિન્સ કઈ રીતે વપરાય? આઈ હેવ બીન વર્કિંગ ઇન રાજ ક્લાસીસ સિન્સ 2003. હું રાજ ક્લાસીસમાં 2003થી કામ કરી રહ્યો છું. તો 2003 એ શું બતાવે છે આપણને? ચોક્કસ સમય. એટલે 2003 એ ક્રિયા શરૂ થઈ, 4, 5, 6 એ જે ગાળો છે એ સમય દરમિયાન ચાલુ રહી અને આજે પણ હાલના સમયે પણ એ ક્રિયા ચાલુ જ છે. ઓકે, હવે આપણે જોઈએ એની વિધાનની વાક્ય રચના. વિધાનની વાક્ય રચના છે કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આપણે જાણીએ છીએ કે હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે કરવાનો. તો જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે અને સિવાયના કર્તા સાથે શું આવશે? હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઇટ હેઝ, ધે હેવ. ઓકે, ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું વાક્ય છે આઈ હેવ બીન રીડિંગ ફોર 3 hours. હું 3 કલાકથી વાંચી રહ્યો છું. એટલે 3 કલાકનો સમય એ શું બતાવે છે કે 3 કલાકથી
આ વાંચવાની ક્રિયા ચાલુ છે. એટલે અહીં જો આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ તો એમ થાય કે આઈ એમ રીડિંગ, હું વાંચી રહ્યો છું, બરાબર. પણ અહીંયા આપણને શું કહે છે? 3 કલાકથી, એટલે 3 કલાકનો સમય, એટલે 3 કલાક પહેલાં એ ક્રિયા શરૂ થઈ અને અત્યારે પણ ચાલુ જ છે. ઓકે, બીજું વાક્ય છે, વી હેવ બીન સર્ચિંગ ફોર અ રિંગ ફોર એન અવર. અમે 1 કલાકથી રિંગ એટલે વીંટી શોધી રહ્યા છીએ. ત્યાર પછી આગળ છે, યુ હેવ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. યુ સાથે આવી જાય હેવ, બીન, વોચનું આઈએનજી વાળું રૂપ વોચિંગ, ટીવી ફોર 2 hours. તમે 2 કલાકથી ટીવી જોઈ રહ્યા છો. ઓકે, આગળ છે, યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 10 years. તમે 10 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છો. એટલે અંગ્રેજી શીખવાની ક્રિયા તમારી 10 વર્ષથી ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે. મોટું, હવે મોટું કરતાં ત્રીજો પુરુષ એકવચન થઈ ગયો એટલે એની સાથે શું આવી જાય? હેઝ. મોટું હેઝ બીન ઇટિંગ સિન્સ 7 PM. મોટું 7 વાગ્યેથી ભોજન કરી રહ્યો છે. એટલે 7 વાગ્યાના સમયે એણે ભોજન કરવાનું શરૂ કર્યું હતું અને હજી પણ ચાલુ જ છે. ઓકે, ત્યાર પછી છે મધર. મધર પણ કરતા ત્રીજો પુરુષ એકવચન, તો એના પ્રમાણે આવી ગયું હેઝ. મધર હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. માતા સવારથી કામ કરી રહી છે. ઓકે, મધર ચીતા હેઝ બીન ક્રાઇંગ સિન્સ યસ્ટરડે ઇવનિંગ. માતા ચિત્તો એ ગઈકાલે સાંજથી રડી રહી છે. એટલે ગઈકાલે સાંજે રડવાની ક્રિયા શરૂ થયેલી, આખી રાત દરમિયાન ચાલુ રહી અને અત્યારે પણ ચાલુ જ છે. ઓકે, આગળ ધે પ્રમાણે આવી જશે હેવ. ધે હેવ બીન living in America since 2015. તેઓ 2015થી અમેરિકામાં રહી રહ્યા છે. એટલે એ પહેલાં ભારતમાં રહેતા હતા, હવે અમેરિકામાં રહે છે. ઓકે, હવે આપણે બનાવવાનું છે નકાર. તો નકાર બનાવવા માટે આપણે ઉમેરીશું નોટ. તો વાક્ય રચના આવી જશે, કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આપણે નોટ ઉમેરીશું હેવ કે હેઝ પછી. તો અહીં તમે હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ કે હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ લેવું હોય તો પણ લઈ શકો. આઈ હેવ નોટ બીન રીડિંગ ફોર 3 hours. હું 3 કલાકથી વાંચી રહ્યો નથી. વી હેવ નોટ બીન સર્ચિંગ અ રિંગ ફોર એન અવર. અમે 1 કલાકથી વીંટી શોધી રહ્યા નથી. યુ હેવ નોટ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. તું 2 કલાકથી ટીવી જોઈ રહ્યો નથી. યુ હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 10 years. તમે 10 વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા નથી. ઓકે, મોટું હેઝ નોટ બીન ઇટિંગ સિન્સ 7 PM. મોટું 7 વાગ્યેથી
ખાઈ રહ્યો નથી. મધર હેઝ નોટ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. માતા સવારથી કામ કરી રહી નથી. મધર ચીટા હેઝ નોટ બીન ક્રાઇંગ સિન્સ યસ્ટરડે ઇવનિંગ. માતા ચિત્તો ગઈકાલે સાંજથી રડી રહી નથી. They have not been living in America since 2015. તેઓ 2015થી અમેરિકામાં રહી રહ્યા નથી. હવે આપણે બનાવીશું પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે એક જ નિયમ લઈએ. સહાયકારક ક્રિયાપદ આગળ, કર્તા પાછળ. વિધાનની વાક્ય રચના હોય તો કર્તાને પાછળ લઈ ગયા અને સહાયકારક ક્રિયાપદ આગળ. તો અહીં હેવ કે હેઝ આગળ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઓકે. હેવ આઈ બીન રીડિંગ ફોર 3 hours. હું 3 કલાકથી વાંચી રહ્યો છું. અને આપણે ઉલટ પ્રશ્ન કહીએ એટલે એનો જવાબ બેમાંથી એક જ આવે, યસ ઓર નો. યસમાં લઈએ તો વિધાનની વાક્ય રચના બનશે આઈ હેવ બીન રીડિંગ ફોર 3 hours. અને નોમાં લઈએ તો નકાર બનશે આઈ હેવ નોટ બીન રીડિંગ ફોર 3 hours. ઓકે. હેવ વી બીન સર્ચિંગ અ રિંગ ફોર એન અવર. અમે 1 કલાકથી વીંટી શોધી રહ્યા છીએ. હેવ યુ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. તમે 2 કલાકથી ટીવી જોઈ રહ્યા છો. યસમાં લઈએ તો યસ યુ હેવ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. અને નોમાં લઈએ તો નો યુ હેવ નોટ બીન વોચિંગ TV for 2 hours. Have you been learning English for 10 years? તમે 10 વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા છો. Has મોટું been eating since 7 PM? મોટું 7 વાગ્યેથી ખાઈ રહ્યો છે. જો યસમાં લે તો યસ મોટું હેઝ બીન ઇટિંગ સિન્સ 7 PM. અને નોમાં લઈએ તો નો મોટું હેઝ નોટ બીન ઇટિંગ સિન્સ 7 PM. હેઝ મધર બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. માતા સવારથી કામ કરી રહી છે. Has mother cheetah been crying since yesterday evening? માતા ચિત્તો ગઈકાલ સાંજથી રડી રહી છે. Have they been living in America since 2015? તેઓ 2015થી અમેરિકામાં રહી રહ્યા છે. તો જો યસમાં લઈએ તો યસ they have been living in America since 2015. અને નોમાં લઈએ તો નો they have not been living in America since 2015. ઓકે. તો આ આપણે જોયો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. તો પૂરેપૂરો જોયો હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ગુડ બાય. ફરી મળશું.